सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं ऐसो वञ्चनमुक्कारो सव्वभावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम् आस्वाद्य यद्वाक्यरसम्बुधानां पीयूषवाने भवेद् गृणैः नमामितं विश्वजनीनवाचम् वाचं यमेन्द्रं जिनवर्धमानम् ओकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धः ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे अचिन्त्यचिन्तामणिकल्पशाकिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सदा नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने सुनः सुअव्वाय वसंसः वसंसनिज्जाय परिहरः परिहरि अव्वाय आयरः आयरि अव्वाय। પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ આપણા સંસ્કારોના ઘડતર માટે, આપણા વિચારોના ઘડતર માટે બહુ પાયાની શિખામણ આપી રહ્યા છે. આ સંસારમાં સૌથી અઘરું કામ જો કોઈ હોય ને તો શિખામણ આપવાનું. જે ડાયો માણસ છે એને અઘરું પડે, બાકી તો હાલતા ચાલતા અભ્યાસ કરેલો. પણ જેને પોતાના વચનનું મૂલ્ય છે, જેને પોતાના વચનની કિંમત છે અને જેના હૈયામાં સતત સામાના હિતની ઈચ્છા રહેલી છે, એ પ્રયત્ન નથી છોડતા, એ ક્યારેય હાર નથી માનતા. આપણે માન્યું, આપણે ન માન્યું, આપણી ઈચ્છા મુજબ આપણે માન્યું, જે કંઈ પણ કરે, જ્ઞાનીઓની અને અજ્ઞાનીઓની બેની સ્થિતિમાં આટલો જ ફરક છે. અજ્ઞાની છે ને સતત અકળાયા કરે અને જ્ઞાની સતત કરુણા વધાર્યા કરે. બસ આટલો ફરક છે. સમજવું છે કે અણસમજવું છે એના વ્યવહારથી ખબર પડે. જે સતત અકળાયા કરે ને સમજવાનું અણસમજવું છે. સમજવું માણસમાં ધીરજ વધારે હોય. બસ સમજણનું લક્ષણ જ આ છે કે તમારામાં ધીરજ ઘણી હોય તો તમે સમજો છો. અનંત ધીરજ છે જ્ઞાનીઓ.
આપણે સાંભળીએ ન સાંભળીએ, સાંભળ્યું ન સાંભળ્યું કરીએ, આચરીએ નહીં, તો પણ એ પોતાનો પ્રયત્ન મૂકતા નથી. દરેક શાસ્ત્રનો એક એક શબ્દ એ આપણા જેવા જીવો ઉપરની આ કરુણા છે. આ કઈ પ્રદર્શન નથી કે મેં આટલા ગ્રંથો લખ્યા છે. એક કરુણા ભાવ એમાંથી પ્રગટ થતો શબ્દ છે ને એ શાસ્ત્ર બને છે. માત્ર ભણેલો હોય અને લખી નાખે એટલે શાસ્ત્ર ન બની જાય. જેની પાછળ, જે શબ્દની પાછળ કરુણા છે એ શબ્દ શાસ્ત્ર છે. આ કરુણા છે. આપણા જીવનને, આ ભવને નહીં, ભવો ભવને અજવાળે એવી સરસ શિખામણો આ મહાપુરુષે આપણને આપી. સાંભળવા જેવું સાંભળ છે. તારા વિચારોને ઉન્નત બનાવે. વિચારો જ તમારા આચરણમાં આવતા હોય. વિચારોની જ અસર આપણા આચરણ ઉપર હોય છે. વિચારોની જ અસર આપણા વ્યવહાર ઉપર હોય છે. તમે જેવા પ્રકારના વિચારો ભૂંટશો ને એવો જ વ્યવહાર તમે કરી શકશો. બાકી દંભ જ હશે. એટલે પહેલું કીધું સાંભળવા જેવું સાંભળજે. જે સાંભળવાથી તારા વિચારો નબળા પડે, તારા વ્યવહાર નબળા પડે, તારા વ્યવહારમાં દૂષણ પેદા થાય એવું કશું જ ના સાંભળ. એનાથી દૂર રહેજે. પ્રશંસા પ્રશંસની જાય. પ્રશંસા કરવા યોગ્ય હોય એની જ પ્રશંસા કરજે. તારી પ્રશંસા એ ભાટાઈ ન બની જવી જોઈએ, એ ચાપલુસી ન બનવી જોઈએ. જેની પ્રશંસા કરીએ ને એનાથી બીજાને લાભ થવો જોઈએ. તમે કોઈકના પૈસાની, તમે કોઈકના પુણ્યની પ્રશંસા કરો ને ત્યારે એટલું સમજજો, જે પુણ્ય બીજાના ખપમાં આવે ને એવા પુણ્યની પ્રશંસા કરજો. જે પુણ્ય સ્વાર્થમાં ને ભોગમાં ઉપયોગમાં આવે છે ને એવા પુણ્યની પ્રશંસા કરવાની ના કરે. એ સંસારની પ્રશંસા છે. જે પુણ્યમાં બીજાના હિતનું ચિંતન છે, જે પુણ્યમાં બીજાના સુખનું ચિંતન છે, જે પુણ્ય સતત બીજા પ્રત્યે ઉદારતા અને કરુણા પ્રગટાવવાનું શીખવાડે છે ને એવા પુણ્યની પ્રશંસા કરે. સ્વાર્થથી મઢેલું હોય, સંકુચિતતાથી મઢેલું હોય એવા પુણ્યની પ્રશંસા નથી કરવાની. એ સંસાર વધારનારું પુણ્ય છે. એ સંસારમાં રખડાવનારું પુણ્ય છે. બે પ્રકારના પુણ્ય છે સંસારમાં, જોવા મળશે તમને. એવા પુણ્યની પ્રશંસા કરે. પરિહરઃ પરિહર્યવાયમ, છોડવા જેવું છોડજો. એક વાત બરાબર સમજજો, છોડવા જેવું નથી છોડ્યું ને માટે સંસારમાં આપણે દુઃખી છીએ. આટલા બધા સંઘર્ષ, આટલા બધા ક્લેશ, આટલા બધા વિખવાદ, આટલા બધા વિવાદ, આટલા બધા ટેન્શન મન ઉપર કેમ છે? છોડવા જેવું છોડતા નથી. પકડ આપણા માટે છે ને, પકડ બહુ મહત્વની. મને જે વિચાર આવ્યો એની પકડ હોય, હું જે બોલી ગયો એની મને પકડ હોય, હું જે સમજ્યો છું એની મને પકડ હોય. અને જ્યાં પકડ છે ત્યાં ક્લેશ છે, જ્યાં આગ્રહ છે ત્યાં ક્લેશ છે. બે જણા હોય, એક જણ વાત છોડી દેતો, પણ નહીં, બે છોડવા તૈયાર નથી. છેવટે બંને છોડવું પડે. તમે પેલા શેરીમાં કૂતરા રમતા હોય, રમતા તો હું હોય, લડતા હોય, ક્યારેક જ રમતા હોય, મોટા ભાગે લડતા જ હોય. આપણામાંથી ગયેલા છે, કાં તો આપણે ત્યાંથી આવ્યા છે. બેમાંથી એક સતત લડવાનું જ વાતાવરણ. આમ 10 મિનિટ બેઠા હોઈએ ને વાત કરવા, તમે વાત કરવા બેઠા હો અડધો કલાક, પછી લડ્યા વગર ઊભા થયા એવું બને ને? એમાં એકાદ મોઢામાં ગાભું આવી જાય. એક ગાભો મનમાં મોઢામાં આવી ગયો હોય કૂતરાને, એટલે પાછળના બીજા 10 કૂતરા છે એની પાછળ પડે. એ જ્યાં સુધી ન છોડે ને ત્યાં સુધી, જે મિનિટે એ મોઢામાંથી નાખી દે ને એટલે કૂતરા ગાભાની વાત, કૂતરાને છોડી મૂકો ને ત્યાં સુખ છે. પકડ છોડો, છોડતા શીખો. આપણા બધા દુઃખોના મૂળમાં પકડ છે, આગ્રહ છે, કદાગ્રહ છે. પરિહરઃ પરિહર્યવાયમ, જે મને સંતાપ કરે અને મારા લીધે બીજાને સંતાપ કરે, એ કંઈ પણ હોય ને છોડી દે. સાચું હોય તો પણ જો બીજાને સંતાપ થાય તો છોડી દે. જગતગુરુ હીરસુરેશ્વરજી મહારાજ, મેં અહીંયા કહ્યું તું, ફરી કહું, ધર્મસાગરજી મહારાજે ગ્રંથ લખ્યો
એ ગ્રંથમાં તપાગચ્છની સત્યતા સાબિત કરી છે અને વાસ્તવિક મૂળ પરંપરા પરમાત્માથી લઈને અત્યાર સુધી જે જે પંથ પ્રવૃત્તિઓ, જે ગચ્છ પ્રવૃત્તિઓ, એ મૂળ તપાગચ્છ છે. એની પહેલા નામ જુદા હતા, નામ બદલાતા રહ્યા, પણ પરંપરા આ રહી. એને સાબિત કરતો ગ્રંથ લખ્યો. હવે મને એમ કહો, કોઈ માણસ પોતાની વાત સાબિત કરે એમાં કઈ ખોટું તો નથી? વ્યવહારિક રીતે કોઈ ખોટું નથી, પણ એમાં બીજા ગચ્છની કે ભાઈ એ નહીં, આ સાચું છે, એ સાબિત કરવા માટે ખોટું છે તો કેવું જ પડે. અને એ બાબતના લીધે સંઘમાં સંકલેશ ઉભો થયો, લોકોના મનમાં સંતાપ થયો અને જગતગુરુ પાસે ફરિયાદ આવી કે સાહેબ આ ગ્રંથના લીધે સંઘમાં અરસપરસ સંઘર્ષ ઉભો થયો. પોતે તપાગચ્છના છે, જોજો તમે, પોતે તપાગચ્છના છે, પોતાની જ વાત અને સાચી છે જ, છતાંય પણ જો સંઘમાં સંકલેશ થતો હોય, સંઘર્ષ થતો હોય, લોકોના મનમાં દુર્ધ્યાન થતું હોય, જગતગુરુએ આદેશ કર્યો છે ધર્મસાગરજી મહારાજને, આપણે આ ગ્રંથને જલ શરણ કરવાનું છે, આને આગળ વધારવાનું. જે સત્ય સંતાપનું અને સંકલેશનું કારણ હોય ને, એ સત્યનો પણ ત્યાગ કરે. અહીં તો સત્ય એ ઉપાસનાની ચીજ છે, ઝઘડવાની નહીં. જે સત્ય સંકલેશ પેદા કરે ને, એ સત્ય કોઈ દિવસ તમારા કલ્યાણનું કારણ ન બની શકે. હું એમ કહું કે હું શાસ્ત્ર પ્રમાણે ચાલુ છું અને મારી શાસ્ત્રની સમજણ સાચી છે અને આ જ સાચું છે, અને એના લીધે હું આખા સમાજમાં વિખવાદ ઉભા કરતો હોઉં, તો મારું એ સત્ય હોવા છતાં પણ મારા કલ્યાણનું કારણ નહીં બને, ત્રણ કાળમાં કલ્યાણનું કારણ નહીં બને. સત્ય તો મારી ઉપાસનાનું સાધન છે, મારે ઉપાસના કરવાની છે, બીજાને ભરમાવાના નથી, છોડવાનું છે. એ સત્ય પણ છોડવાનું છે. આ શાસન તો એક જ વસ્તુને પ્રસ્થાપિત કરે છે, એની જ પ્રવૃત્તિ કરે છે, એનો જ આદેશ આપે છે. તમારા જીવનમાં સમતા વધવી જોઈએ, ક્લેશ નહીં, વિખવાદ નહીં, કશું જ નહીં. સમતા જેનાથી ઘટે એ બધાનો ત્યાગ કરવાનો છે. પરિહર પરિહર્ય બધું છોડો. જેનાથી સંતાપ વધે, જેનાથી સંકલેશ વધે, જેનાથી રાગ અને દ્વેષ વધે, જેનાથી તમારા મનમાં કોઈના માટે ઓછો ભાવ જાગે, કોઈને જોઈને દુર્ભાવ જાગે ને, તમારે કાંઈ લેવા દેવા નથી બીજા સંઘવાળા જોડે, પણ છતાંય બીજા સંઘમાં છે એટલી વાત સાંભળો ને એટલે તમારા મનમાં સદભાવ જાગે જ નહીં. આ કેવો ધર્મ? આ કઈ સમજણ? આ કયું જ્ઞાન? આને સમ્યક જ્ઞાન કહેવાય. જે જ્ઞાન સંકલેશ પેદા કરે એને સમ્યક જ્ઞાન કહેવાય. જે જ્ઞાન તમને ઠારે, તમને ઉદાર બનાવે, તમારી આંખોમાં મૈત્રી પ્રગટાવે, એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. એ શ્રદ્ધા જ સાચી શ્રદ્ધા છે, એ આચરણ જ સાચું આચરણ છે. જે ક્લેશ અને સંકલેશ પેદા કરે એ કોઈ દિવસ આ શાસનનું અંગ ન હોય. એ ભલે શાસ્ત્રની વાત હોય તો પરિહર પરિહર્ય, જેનાથી ઠરી શકાય અને બીજાને ઠારી શકાય, જેનાથી પોતાની જાતને વાળી શકાય અને બીજાને પણ રસ્તો દેખાડી શકાય, એનો જ સ્વીકાર કરવાનો છે. બાકી બધું જ પરિહર, બધું જ છોડવા યોગ્યમાં આવે, છોડવાનું છે. બસ ક્લેશ નથી કરવો. ઘરમાં હો તો ઘરમાં પણ જે બાબતને લઈને ક્લેશ થાય ને મૂકી દેજો. વડીલપણું એમાં જ, પકડ આગ્રહ એ વડીલપણાની નિશાની નથી, ઉદારતા એ વડીલપણાની નિશાની છે. પરિવાર છે, પરિવારના સભ્યો છે, મહારાજ છે, દરેકને સમાન હકો. તમે વડીલ છો એટલે તમારું જ ચાલે નહીં, એ તો સરમુખત્યારશાહી છે, વડીલપણું નથી. હિટલરશાહી કહેવાય આજની ભાષા. હું કહું એમ જ થાય, હું કહું એ કાયદો. અરે બીજાની પણ લાગણી હોય, બીજાના પણ વિચાર હોય, બીજાની પણ સંવેદના હોય, એનું પણ સન્માન હોવું જોઈએ, એનું પણ બહુમાન હોવું જોઈએ, એનો પણ આદર હોય. એને પરિવાર કહેવાય. જ્યાં અરસપરસ સહુની લાગણીનું સન્માન હોય ને એને પરિવાર કહેવાય. બાકી ધર્મશાળા ક્યાં રહો છો નક્કી કરી લેજો. તમે ઘરમાં રહો છો કે ધર્મશાળામાં નક્કી કરી લેજો. જો તમે કોઈની ભાવનાઓનું સન્માન ન કરી શકતા હો, તમને તમારી જ વાતોનો આગ્રહ હોય અને બધા ઉપર થોપી બેસાડતા હો, તો સમજો કે તમે ધર્મશાળામાં છો, ઘરમાં નથી રહેતા. છોડો, છોડતા શીખો. તમે જોજો એકવાર અઘરું લાગશે,
તમે પ્રેક્ટિસ શરૂ કરશો ને તો શરૂઆતમાં બહુ અઘરું લાગશે, પણ પછી તમને એમ થશે ખાલી આટલી શાંતિ તો 50 વર્ષમાં અનુભવી નથી. પરિહર પરિહરિયમ. છોડવા જેવું નહીં, છોડીને જ આજ સુધી આપણે દુઃખી થયા. પ્રેક્ટિસ કરો. તમે જે રસ્તો લીધો છે એ રસ્તે તમને સુખ શાંતિ નથી મળ્યા, હકીકત છે ને કે નહીં? કે હજી આશા છે? હજી તમને આશા છે રસ્તે? તો એકાદ વાર જ્ઞાનીઓનો રસ્તો અપનાવી લેવા જેવો છે, એકાદ વાર સ્વીકારી લેવા જેવું છે. ચાલો આટલા વર્ષ સુધી આ રસ્તો કર્યો, આ રીતે રહ્યા અને ક્યાંય ઘરમાં સંપ નથી, સંકલેશ જ છે, ચાલો બદલીને જોઈએ. આવો વિચારજો. હા, અમારાથી તો બીજું શું કહેવાય, જમ છે એમ તમ સમાય, તમને ઠીક લાગે એ કરજો. અને છેલ્લી શિખામણ, આયરહ આયર્યવાયમ. જે આચરવા યોગ્ય હોય એનું આચરણ કરજો. બહુ પરિશ્રમનું કામ છે. આચરવા યોગ્ય સાંભળવું બહુ સારું લાગે, ગમે પણ ખરું, પણ આપણે જે કરતા હોઈએ ને એ છોડવું પડે, ત્યારે જ તમે એને જીવનમાં લાવી શકો. સૌથી અઘરું કામ છે સાહેબ. વાત તો બહુ સાચી છે, પણ છે ને કેટલા મણનો કે છે? 73 મણનો. તો બહુ ભારે છે, પણ દરેક બાબતમાં આવી જાય છે સાહેબ. વાત સાવ સાચી, પણ બસ આ પણ બોલે એટલે સમજી લેવા કે હવે શ્રાવક મટીને વાણીઓ બની રહ્યો છે. શ્રાવક અને વાણીઓ એ બેમાં ફરક આટલો જ. વાણીઓ બહાના શોધે અને શ્રાવક પુરુષાર્થ. આપણામાં શ્રાવકપણું છે કે આપણે બનિયા ભાઈ જોજો બહાના શોધે છે, એને જ આગળ કરીને જીવવાનું મન થાય છે કે નહીં? જેટલી શક્યતા હોય એટલો પુરુષાર્થ કરવો છે, એટલી મહેનત કરવી છે અને મારે જાતને બદલવી છે એવું મન થાય છે. આયરહ આયર્યવાયમ. આચરવા યોગ્ય હોય એવું આચરણ હોય આપણું. તમને જોઈને બે વાત શીખે કોઈ પણ. બહુ મોટી કઠણાઈ છે આપણી. આપણા તો ઘરના પણ આચરણ એવા છે કે આપણા બાળકો સંસ્કાર નથી પામતા. ખોટું નહીં લગાડતા, પણ આ બહુ કડવી વાસ્તવિકતા છે, બહુ કઠોર વાસ્તવિકતા છે. આપણે ઘરના વાતાવરણમાં પણ, આપણા ઘરની ભાષામાં પણ એવી ભાષા નથી કે બાળકો નબળું ન શીખે. બાળકો પાસે તો કોઈ આધાર જ નથી. તમે ચોપડીઓ પકડાવી દીધી, તમે ટ્યુશન ક્લાસ પકડાવી દીધા, તમે કંઈ પણ પકડાવી દીધું છે, પણ તમારા ઘરનું વાતાવરણ એની પાસે છે જ નહીં. એને આલંબન કોનું? 24 કલાક કયા વાતાવરણમાં જીવે છે? ઘરમાંથી બહાર નીકળે પછી તો આવું જ વાતાવરણ છે. તમે એમ કહો સાહેબ ફટાફટ જવાબ આપે છે, સામું બોલે છે, આવું કરે છે, તેવું કરે છે. કોનો વાંક છે? એ કોરી પાટી છે. એ કોરી પાટી છે. એના ઉપર લખવાનું કામ તમને સોંપવામાં આવ્યું છે. તમે કોરી પાટી 2.5 વર્ષે કોકના હાથમાં સોંપી દો છો. ચિત્રો જેવી ચિતરવી હોય એવી ચિત્રો. અમારી જાન છોડો. અપરાધી છો તમે તમારા દીકરા દીકરીઓ, અપરાધી છો તમે તમારી પેઢીના, બહુ જ મોટા અપરાધી. સ્કૂલોમાં તો આશા રખાય એવું જ નથી અત્યારે. એ શિક્ષકો ગયા, એ શિક્ષણ ગયું, એ બધું જ ગયું. જેને જોઈને આદર પ્રગટે ને એવા શિક્ષકો ગયા, જેને જોઈને માવતરની અનુભૂતિ થાય એવા શિક્ષકો ગયા. એ બધા વેપારી થઈ ગયા, સાવ પ્રોફેશનલ. બાળકો એમના માટે પૈસા કમાવાની મશીન સિવાય કાંઈ જ નથી. અને તમને એમ થાય મારા દીકરાનો પગાર 5 લાખ રૂપિયાનો, શું કરશો 5 લાખ રૂપિયા? શું કરશો? એ 5 લાખ ને કરશો ચોપડશો? જે પદાર્થની અપેક્ષાઓ છે મળી જાય. તમને પદાર્થ, તમે સુખ શોધો છો, પદાર્થ નહીં. દરેકમાં સુખ શોધો છો, સુખના ફાફા મારો છો, એ મળતું નથી એટલે પદાર્થ ભેગા કરી. જેને સુખ નથી જડ્યું ને એ બાપડો બહારના ફાફા મારે.
કોઈ બાબતમાંથી તમને ન ઘરમાંથી ન પદાર્થોમાંથી ન તમને સામાજિક સ્થિતિમાંથી ક્યાંયથી તમને સુખ નથી મળતું, એટલે તમે ક્યાંક બહાર ફાંફા મારી અને તમારી જાતને આશ્વસ્ત કરો છો, મારી પાસે આ છે, મારી પાસે આ છે. કાંઈ જ નથી તમારી પાસે. તમારા અંદરના સંતાપ માત્ર તમે જ જાણો છો. એક આંગળી મૂકીએ ને દુખતી નસ ઉપર ત્યારે ખબર પડે કે આ દેખાતી બધી જ મહેલાતો અને દેખાતો બધો વૈભવ અને આ ઠઠારો એની વચ્ચે કેટલો બધો સંતાપ છે ને કેવા અર્થ ધ્યાનો છે. શું આચરણ છે? આ વાતાવરણ શું છે આપણા ઘરનું? સભ્યતાનું. નાનું બાળક હોય, ગમે તે ઉંમરનું હોય, પણ તમારી વાતો, તમારા વ્યવહાર, તમારું આચરણ એના મન ઉપર, એના જીવન ઉપર કેટલી ઊંડી અસર. મારા પપ્પા આ શબ્દ બોલે છે, એ બોલ. મારી મમ્મી આવો વ્યવહાર કરે છે, એ કરશે. એ નહીં જુએ સામે કોણ છે. અનર્થનું મૂળ આપણા સંસ્કાર. તમે એમ કહો છો ટીવીએ બગાડ્યા, મોબાઈલે બગાડ્યા, પણ એ પેલા તમારે સુધારવાની તક હતી ત્યારે તમે કેમ ન સુધાર્યા? તમારે સંસ્કાર આપવાનો અવસર હતો ત્યારે તમે કેમ સંસ્કાર ન આપ્યા? ત્યાં તમે કેમ ચૂકી ગયા? તમે શું આપ્યું એને? સમય આપ્યો કે પૈસો? તમે સંભળાવો તારા માટે આટલો ખર્ચો કરીએ છીએ. અરે ખર્ચો કરવા માટે છે. આ કઈ મેન્ટેનન્સ નું મકાન છે? તમે મેન્ટેનન્સ કરો છો દીકરાનું. એને સાહેબ સમય આપવાનો ત્યારે અમારે કમાણી કરવાની જરૂર છે. તમે શું કમાઈને શું ખોવો છો ખબર છે? જે ખરેખર તમારી મૂડી છે એને ખોઈને જે મૂડી તમને કામ નથી આવવાની એ પૈસા જ તમારા સંતાપનું કારણ બનશે. આવતી સમય આપવાનો હોય, બધું જ છોડીને તમારું મોબાઈલ, તમારો ધંધો, તમારી ટીવી, તમારા મોજ શોખ, તમારા વ્યવહારો બધું જ ગૌણ કરીને એ બાળકમાં સંસ્કાર રેડવાના હતા, એને આચરણ શીખવાડવાનું હતું. બીજો કોઈ આધાર નથી, તમે જ એના આધાર હતા. અને ત્યાં જ તમે ઉપેક્ષા કરી. ત્યાં તમે માન્યું બધું જ કામ પૈસાથી થઈ જાય છે. પૈસા પુસ્તક ખરીદી આપશે, સંસ્કાર નહીં. પૈસા સારામાં સારી સ્કૂલમાં મોકલી આપી શકશે, સંસ્કાર નહીં આપી શકે. તમે સોને મઢીને મોકલો, સંસ્કાર ક્યાંથી લાવશો? સંસ્કાર એ જ આપી શકે જેના હૃદયના જોડાણ, જેના આત્મા જોડાયેલા હોય એ જ સંસ્કાર આપી શકે. તમારા અનુબંધ તમારા દીકરા દીકરીઓને સંતાનને પરંપરા સાથે શેની સાથે છે? આત્મા સાથે જોડાયેલું છે. એ તમને સ્પર્શથી ઓળખે છે. ઓળખે છે કે નહીં? બાળકની સંવેદના બહુ તીવ્ર હોય છે. તમને એમ થાય કે આ 3 મહિનાનું બાળક છે, એને શું સમજ પડે? કોકના હાથમાં મૂકી જુઓ, શું સમજ પડી એને? એ ઓળખે છે માને? તેનાથી ઓળખે. જે બાળક તમારું સ્પર્શ ઓળખી શકે એ તમારી ભાવનાને કેવી રીતે ઝીલી શકે? કેટલી ઝીલી શકે? ન ઝીલી શકે. નાની ઉંમરમાં એટલું તીવ્ર સંવેદન હોય છે, એટલું તીવ્ર કનેક્શન હોય છે કે તમારા અંતરમાં જે ચાલે છે ને એ બધું ઝીલે છે બાળક. પણ તમને એની સમજ નથી. ખરેખર તો એમ થાય મા બાપ થતા પહેલા તમારી મા બાપ બનાવવાની ક્લાસ લેવી, પછી મા બાપ થાઓ. પેલા જવાબદારી સમજો, પેલા શીખો કે તમે જે આત્માને અવતરણ આપવા માંગો છો એની જવાબદારી તમે ઉપાડી શકો એમ છો. તમે દુનિયાદારી આપી દેશો, રખડી પડશે, ભટકી જશે, ખોટે રવાડે ચડી જશે, અને એના જિમ્મેદાર તમે હશો. મોબાઈલ ને ટીવી નહીં. ભૂકંપ આવ્યો ને મુંબઈમાં થઈ ગઈ અસર ઓછી, પણ તમે જુઓ કચ્છની ને અમદાવાદની હાલત. બધા જ મકાનો જમીન દોસ્ત થઈ ગયા. અને પછી જ્યારે કન્સ્ટ્રક્શન થયું ને ત્યારે શું વિચારીને થયું? બોલો, હવે કેવા મકાન બને? ભૂકંપની અસર ન થાય એવી બધી ટ્રીટમેન્ટ. હવે ગમે તેવું ભૂકંપ આવે હવે મકાન પડશે નહીં. હલશે ખરું પણ પડશે નહીં. સમજાય છે કઈ આમાં? વાતાવરણ આ જ રહેવાનું છે દુનિયાનું.
બહાર આ જ બધું મળવાનું છે. તમે તમારા દીકરાને આ બહારની કોઈ હવાની અસર ન થાય એવો તૈયાર કર્યો છે? ભૂકંપ પ્રૂફ. આ ભૂકંપ જ છે બહાર નીકળ્યા પછી એક. એની હાથમાં મોબાઈલ હોય, ટીવી જોતો હોય, મિત્રો સાથે હરતો ફરતો હોય કે ગમે ત્યાં જતો હોય, પણ એ ગમે તે વાતાવરણમાં જશે એ અસરથી મુક્ત હશે એટલું સંસ્કાર તમે આપી શક્યા છો? એટલી તૈયારી તમે કરી છે? ખાલી કહેવાથી અને બેસાડીને શિખામણ આપવાથી નહીં, તમારા આચરણથી જ તમે એને સંસ્કારિત કરી શકશો. આયર્યભાઈ, આચરવા યોગ્ય આચરણ પહેલી શરૂઆત અહીંથી કરવા. બદલો હજી સમજો. આપણા નાના મોટા અહંકાર, આપણા નાના મોટા આગ્રહો, એ બધાના લીધે જે સંકલેશનું વાતાવરણ છે ને, એ ઘરમાંથી પેલા સંકલેશ કાઢો. જે ઘરમાં સંકલેશ હોય ને ત્યાં પુણ્યનો પણ પ્રવેશ નથી થતો. ધર્મ ક્યાંથી પ્રવેશ કરશે? જ્યાં સંકલેશ છે ત્યાં માત્ર પુણ્યનો ખર્ચો છે, કમાણી નથી. ગમે તેટલો ધર્મ કરે ને ન થાય કમાણી, કારણ કે સંકલેશનું વાતાવરણ છે અંદર બહાર બધે. ક્યાં પુણ્ય રહે એમાં? હવે જ્યાં પુણ્ય પ્રવેશ ન કરી શકે ત્યાં ધર્મ ક્યાં આવશે? પેલા ભૂમિ તો શુદ્ધ કરો. ખેતર ખેડવું છે અને ઉગાડવું છે અને સીધા બીજ નાખો. નખાય? નાખો તો ઉગે? બીજ નકામા જાય. આપણા બધા જ બીજ નકામા જાય. રડતા આવો છો, સાહેબ કાંક સમજાવો ને, બગાડો તમે સુધારો અમે. બેબી સિટિંગ. તમારી ચિંતા ખોટી નથી, પણ તમારી સમજણ ખોટી છે. જ્યારે આપવાનું હતું ત્યારે તમે આપ્યું નહીં, જ્યારે શીખવાડવાનું હતું ત્યારે તમે શીખવાડ્યું નહીં, જ્યારે તમારે પોતાને આદર્શ બનવાનું હતું ત્યારે તમે આદર્શ બન્યા નહીં. હવે તમે એને જૂના દાખલા આપો, ફલાણા આમ હતો, ફલાણો આમ હતો, ઢીકણો આમ હતો, એટલે પણ તમે શું કર્યું? હે ભાઈ, તમને એમ થાય અમે નથી ભણ્યા તો અમારા દીકરા દીકરીઓ ભણવા જોઈએ, તો કદાચ તમને એમ થાય અમને સંસ્કારોના સંયુગ ઓછા મળ્યા છે. અરે ભાગ્યશાળી છો તમે, તમારા જમાનામાં આ બધું નહોતું એટલે તમે અહીંયા બેઠા છો. પણ આજે તો સંઘર્ષનો જમાનો છે. તમારે કેટલી મહેનત કરવી પડે એમ છે તમારા દીકરા દીકરીઓને અહીંયા લાવવાને બેસાડવા. સમજી શકો છો? ભોગ આપવો પડે, બલિદાન આપવું પડે તમારી ઈચ્છાઓનું, તમારા મોજ શોખનું. ગમે તેટલું મન હોય, તમે થાકીને દુકાનેથી આવ્યા છો, અત્યારે મોબાઈલ જોઈ લઉં, નહીં દીકરો ઘરમાં છે ને હું પુસ્તક લઈને બેસીશ, હું સામાયિકનું કટાક્ષનું લઈને બેસીશ. કેમ? મારે એને સંસ્કાર આપવા. મારું આચરણ એના માટે આદર્શ છે. સામાન્ય જવાબદારી નથી ભાઈ, બહુ જ મોટી જવાબદારી છે. પૈસા ખર્ચીને, લાખો ખર્ચીને એને ડોક્ટર બનાવી દેવો બહુ સહેલો છે, પણ જાત ખર્ચીને એને માણસ બનાવવો બહુ અઘરો છે. દુનિયાની કોઈ પણ પરિસ્થિતિમાં એના ધર્મને ન ભૂલે, એની ખાનદાનીને ન ભૂલે, એના મા બાપના, એના કુળ પરંપરાના સંસ્કારોને ન ભૂલે, એ તૈયાર કરવું ને એ તમારી જવાબદારી છે. એમાં બચાવ ન ચાલે, એમાં દોષારોપણ મોબાઈલ ટીવી ઉપર કરી દઈએ ન ચાલે. જો તમે પૂરેપૂરી જવાબદારી નિભાવી હોય અને પછી ન થાય તો તમારામાં અધિકાર છે કે તમે આ દોષારોપણ કરો. કોઈ જે ફરજ આપણે ચૂક્યા હોઈએ એનો દોષનો ટોપલો બીજા ઉપર નાખી ન શકાય. આયર્યભાઈ, બહુ મજાની શિખામણ છે, બહુ ગંભીર શિખામણ છે. તમારું આચરણ એ પગદંડી છે, એની પાછળ કોઈ ચાલે છે એટલું યાદ રાખજો. તમે એક સામાયિક કરો છો તો જોનારો જુએ છે કે આ કેવી રીતે કરે છે. તમે પૂજા કરો છો અને જિનાલયમાં આવો છો તો 1000 લોકો જુએ છે કે તમે શું કરો છો. મહાજનો યેન ગતઃ સબંધા, મોટા પુરુષો જે આચરે ને એ માર્ગ બને છે, એના ઉપર ચાલવાનું હોય છે. કેડી કંડારવી એ બહુ મોટી જવાબદારી છે.
એટલે લલિત વિસ્તરામાં શરૂઆતમાં જ ચૈત્યવંદન સૂત્રોની વ્યાખ્યા છે, બીજું કાંઈ નથી. ચૈત્યવંદનમાં આવતા સૂત્રોની વ્યાખ્યા લલિત વિસ્તરાચાર્ય હરિવંશ સુરીવાસે કરી છે. ત્યાં શરૂઆતમાં એમ કહ્યું છે કે આ ચૈત્યવંદનના સૂત્રો પણ જેને અધિકાર હોય એને જ આપવા. કયા સૂત્રો? પહેલા એની લાયકાત, એની પાત્રતાની તપાસ કરવી કે આ ચૈત્યવંદન સૂત્રો જેને તમે આપો છો એને એના પ્રત્યે બહુમાન કેટલું છે, એ આરાધના પ્રત્યે, એ વિધિ પ્રત્યે એના હૈયામાં આદર કેટલો છે, એનું સમર્પણ કેટલું છે, એનામાં નિષ્ઠા કેટલી છે, એની તપાસ કરજો પહેલા. પછી આપજો, નહીતર આપનારો વધારે દોષિત ગણાય. અમૃત આપે છે તમને અને આપણે વેડફીએ છીએ. એક ચૈત્યવંદન જેવી ક્રિયા પણ અધિકાર વગર કરવી એ અપરાધ છે. આપણે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, જ્ઞાનીઓએ ભરોસો મૂક્યો છે. નહીં આજ નહીં તો કાલે ધીમે ધીમે જેમ જેમ સમજણનો વધારો થતો જશે તેમ તેમ આ જીવ આના પ્રત્યે જવાબદાર થઈ જશે. શું થયું? પરિણામ શું છે મને કહો? ચેક લઈને બેંકમાં ભરવાનું હોય 10 લાખ રૂપિયાનું, કોના હાથે મોકલો? કોના હાથે મોકલો? હે? જવાબદાર કોણ હોય? જવાબ ઘરનો નોકર કે બહાર જતો કોઈ પણ એને આપી દો, ભાઈ આ ભરી દેજે બેંકમાં, તું જાય. તમારો પડોશી હોય ને જતો હોય બેંકમાં, આપો. કેટલી મોટી જવાબદારી! ભાઈ 10 લાખ રૂપિયા જીવન મૂડી છે. તમને ચિંતા હોય, વેડફાઈ ન જવા જોઈએ, એનું મિસયુઝ ન થવો જોઈએ. એક નવકાર પણ છે ને, જવાબદારી છે આપણી. એક ખમાસનું પણ જવાબદારી છે આપણી. આપણે સમજતા જ દરેક આચરણ એ આપણી જવાબદારી છે. આની જ પરંપરા ચાલે છે, આ જ આગળ વધે છે, આ જ બીજા ગ્રહણ કરે છે, જીલે છે. તમને જોઈને તમે બાળકને આંગળી પકડીને પૂજા કરતા શીખવાડો છો, બીજું કઈ શીખવાડો? બીજું તમને નથી આવતું. તમે પણ આટલું શીખ્યા છો, શું શીખવાડે? આચરવા યોગ્ય હોય એનું જ આચરણ. આ બહુ જ મોટી જવાબદારી અને બહુ જ મોટો ત્યાગ માંગે ને એવી જવાબદારી. જો આપણે ગંભીર હોઈએ આ બાબતમાં, જો આપણી સમજણ જાગતી હોય ને તો ખબર પડે કે આમાં કેટલો ત્યાગ કરવો. તમે વડીલ છો ઘરના, તમે વડીલ છો. શું આચરવા યોગ્ય છે? હરિભદ્ર સુરીવાસ જવાબ આપે છે. જેની પ્રશંસા કરવા યોગ્ય હતી ને એ જ આચરવા યોગ્ય છે. એટલે સમજી જાઓ પ્રશંસા કોની કરવાની છે ને આચરવાનું શું છે. શું હતું પ્રશંસા કરવા યોગ્ય? જરાક ટેસ્ટ લેવાય. શું હતું પ્રશંસા કરવા યોગ્ય? શ્રદ્ધા. હે? શ્રદ્ધા. હજી પ્રભુની વાણી, શ્રદ્ધાનો ગુણ, જ્ઞાનનો ગુણ, આચરણનો ગુણ. આ પ્રશંસા કરવા યોગ્ય હતા, એનું જ આચરણ કરવાનું. આનું જ આચરણ. શ્રદ્ધા વધવી જોઈએ. પ્રભુનો સંપર્ક હોય અને શ્રદ્ધા ન વધે, સમજવાનું ક્યાં ગચ્ચું ખાઈ, ક્યાં ભૂલો પડ્યો છે. રોજ પરમાત્માની સાનિધ્યમાં જઈએ, રોજ એની સ્તવના કરીએ, એની પૂજા કરીએ અને શ્રદ્ધાના કોઈ ઠેકાણા ન હોય, શું સમજવા? જેમ જેમ જાઓ પરમાત્મા પાસે એમ એમ તમારી શ્રદ્ધા દિવસે 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 વધવી જ જોઈએ. આત્માના હિતની ઈચ્છાથી જાય ને એ શ્રદ્ધા છે, અને સંસારના હિતની ઈચ્છાથી જવું ને એ સ્વાર્થ છે.
જ્યાં સુધી સંસારની ઈચ્છા બેઠી છે ત્યાં સુધી પરમાત્મા પાસે આશાથી જશે માણસ, અને જે આત્માના હિતની ઈચ્છા આવી ગઈ ત્યાં પરમાત્મા પાસે શ્રદ્ધાથી જશે. આપણે શ્રદ્ધાથી જઈએ છીએ કે આશાથી જઈએ છીએ? પરમાત્મા પાસે, પરમાત્મા પ્રત્યે આપણને શ્રદ્ધા છે કે આશા છે? બોલો. આશા હોય ને ત્યારે પૂનમ 15 દિવસે આવે છે, અને શ્રદ્ધા હોય ને ત્યારે રોજ પૂનમ હોય છે. સમજાય છે? આશા હોય ને તો પૂનમ ક્યારે આવે, અને શ્રદ્ધા હોય ને એને તો જે ક્ષણે દેરાસરમાં પગ મૂકે ને એ ક્ષણ પૂનમની હોય. ચરણ રૂકે ત્યાં કાશી, એ કાશી ના જાય, ચરણ રૂકે ત્યાં કાશી. જ્યાં ઉભો રહે ને, જે આદિશ્વર ભગવાનની સામે ઉભો રહે ત્યાં એને અનુભવ થાય કે હું શત્રુંજય ઉપર છું. જે પાર્શ્વનાથની આગળ ઉભો રહે ત્યાં એને અનુભવ થાય કે હું શંખેશ્વરમાં છું. એને જવાની જરૂર નથી. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સરસ્વતીની સાધના કરવા નીકળ્યા. કાશ્મીર જવું પડે, કાશ્મીર એનો પ્રદેશ છે સરસ્વતી. સાધના કરવા નીકળ્યા, હજી તો જરાક વિહાર કર્યો, 2, 4, 5 મુકામ ગયા હશે ત્યાં તો સરસ્વતી પ્રત્યક્ષ થયા. તમારે જવાની જરૂર નથી, હું તમારી સાથે જ છું. આને શ્રદ્ધા કે તમે જોડા ઘસી નાખ્યા પૂનમ કરી કરી, પ્રભાવના લઈ લઈ, કોઈ મેળ ખાતો નથી. એમાં સાહેબ એ શ્રદ્ધા મને મજબૂત કરી નાખે ને કે નહીં જાવ તો પાછું કઈ જે છે હા, જે છે વયું જાય. તમે ભગવાનને સમજો છો શું? એ તમારું લેવા બેઠા, એને કઈ ખોટ હતી? એને દેવતાઓ ચરણમાં કમળ મૂકતા હતા સોનાના, અને તોય એ નીકળી જતા. પુણ્ય તો એમની પાછળ દોડતું. જગન્યતા કોટી સંખ્યા સ્વામ સેવંતે સુરાસુરાહ. ધર્મની તાકાત આ છે, આચરણની તાકાત આ છે. જોજો, આચરણના શિખરે પ્રભુ બેઠા છે, ત્યાં પુણ્ય પાછળ દોડે છે. જગન્યતા કોટી સંખ્યા, જગન્યમાં જગન્ય, ઓછામાં ઓછા કરોડો દેવતાઓ એમની સેવામાં હોય જ. કોણ સેવા કરે? મેં એક દિવસ કહ્યું, પુણ્ય ધર્મનો સેવક છે, માલિક નહીં. પુણ્યનો માલિક ધર્મ છે. આપણે કોના સેવક? ધર્મના કે પુણ્યના? એટલે આ માલિકને પકડો, નોકર પાછળ આવશે બધા. એન્જિન હોય ને તો જ ડબ્બા ચાલે, નહીં તો ડબ્બા પકડીને બેઠા રહો, એન્જિન નીકળી જશે એમને. શ્રદ્ધા વધવી જોઈએ. શેનાથી જઈએ છે? શ્રદ્ધાથી કે આશાથી? મને એમ કહો, ચમત્કાર કોને કહેવાય? પરમાત્મા પાસેથી કશુંક મળે એને ચમત્કાર કહેવાય કે પરમાત્મા મળ્યા છે ચમત્કાર કહેવાય? તમે કોને ચમત્કાર? તમે શંખેશ્વર જતા હો અને રસ્તો ભૂલો પડી ગયા અને કોઈ કે દેખાડ્યું તો ચમત્કાર, બરોબર ને? આ સંસારમાં ભૂલા ભટકો છો અને અહીંયા આટલા બધા ગુરુ ભગવંતો તમને રસ્તો દેખાડે છે, એ ચમત્કાર લાગે કોઈ દિવસ? પણ ચમત્કાર ક્યારે લાગે ખબર છે? તમે ખોટે રસ્તે ચડી ગયા છો એવો તમને અહેસાસ થાય તો. તમે ખોટે રસ્તે ચડ્યા છો એની તમને પ્રતીતિ થાય, અહેસાસ થાય, અને મૂંઝાઈ જાઓ ને ત્યારે કોઈક રસ્તો દેખાડે તો તમને ચમત્કાર લાગે. સંસારમાં તો આપણે ભૂલા પડ્યા જ નથી. મહારાજો જ ભૂલા પડી ગયા. જે દિવસે તમને એમ લાગશે ને કે અમે ભૂલા પડ્યા છીએ, ત્યારે એક એક ગુરુ ભગવંતનો એક એક શબ્દ, શાસ્ત્રનો એક એક શબ્દ તમને ચમત્કાર લાગશે. કેટલી મહેનત કરી છે આ મહાપુરુષ, કેટલો પુરુષાર્થ કર્યો છે આપણા માટે. આ માર્ગને આટલી વિષમ પરિસ્થિતિઓમાં આપણા માટે અહીં સુધી લઈને આવ્યા કે આપણે ભૂલા ન ભટકી જઈએ, આપણે ક્યાંય વળી પાછા અટવાઈ ન જઈએ, એના માટે આ માર્ગને એમણે ચાલુ રાખવા કેટલું બલિદાન આપ્યું. આપણે તો તૈયાર ભાણે બેસવાનું છે ને તોય આપણને ફાવતું નથી. કેવી કમનસીબી છે! પરમાત્મા મળ્યા એક ચમત્કાર છે. ફરીવાર કહું, યુગાંતરેષુ ભ્રાંતોસ્મિ ત્વદ્દર્શન વિના કૃતઃ.
કલિકાલ યુગાંતરેષુ ભ્રાંતોસ્મિ ત્વદર્શન વિના કૃતઃ નમોસ્તુ કલય યત્ર ત્વદર્શનમ જાયત. હેમચંદ્રાચાર્ય મહારાજ ભગવાન બધા યુગમાં ભરી લીધો. તમે એમ કહો ને કે આ કલિયુગ છે નહીં. હું સતયુગમાં જઈ આવ્યો, ત્રેતા યુગમાં જઈ આવ્યો, દ્વાપરમાં જન્મ લઈ લીધો, તું ક્યાંય મળ્યો નહીં. એટલે એક પણ યુગની હું પ્રશંસા કરતો નથી. મને તો આ કલિકાલ મારા માટે સારો, કારણ કે તું મને મળ્યો છે. નમોસ્તુ કલય યત્ર, મારા માટે તો આ કલિકાલને પણ હું નમસ્કાર કરું છું. કોને નમસ્કાર? કલિકાળ છે ને ભાંડવા માટે નથી. આ આપણી અણસમજ છે. કળિયુગ છે, ઘોર કળિયુગ આવી ગયું. શું ઘોર કળિયુગ આવી ગયું? શું ઘોર કળિયુગ આવ્યું? તમને પ્રભુ મળ્યા, તમને ગુરુ મળ્યા, તમને ધર્મ મળ્યો, તમને રોકનારા ને ટોકનારા મળ્યા, તમારી હિતની ચિંતા કરનારા મળ્યા, તમને કળિયુગ ઘોર લાગી ગયો. શેનું ઘોર લાગ્યું? જેટલા પણ લોકો બોલે છે ને આ ઘોર કળિયુગ છે, એને બેસાડીને પૂછવા જેવું છે, મને બતાડતો ભાઈ તને તકલીફ શું પડી, તારે શું કરવું હતું શું ન થયું? કાંઈ કરવું નથી, બસ સાંભળીને બકવું છે. નમોસ્તુ કલય યત્ર તદ્દર્શનમ જાયત. મારે તો બીજા કોઈ યુગની જરૂર નથી. કલિકાલ પણ મારા માટે તો નમસ્કરણીય છે, કારણ કે પ્રભુ તમે મળ્યા. દેવ ગુરુ ધર્મ મળ્યા હોય અને પછી પણ જો ફરિયાદ હોય ને તો સમજવું કે આપણા જેવો અભાગ્યો એક પણ. વિચાર કરજો તમારી શ્રદ્ધા કેટલી વધવી જોઈએ. આ એ સમય છે, હું વારંવાર કહું છું, જ્યાં માત્ર ને માત્ર વધુમાં વધુ નબળા નિમિત્તો મળે છે. તમારા પરિણામો પડી જાય ને એવું જ વાતાવરણ, એવું જ પ્રોત્સાહન અને એવી જ પ્રેરણાઓ મળે છે. અને એવા વાતાવરણ વચ્ચે, એવા પ્રોત્સાહનોની વચ્ચે તમને રોકનાર, તમને અટકાવનાર આ પરમાત્મા અને એનું શાસન મળ્યું છે. કેવી શ્રદ્ધા વધવી જોઈએ. નિરાધાર બધા ફરી રહ્યા છે અને આપણને આધાર મળ્યો છે. ડૂબી ન જઈએ એના માટેનો આધાર આપણને મળ્યો છે. આપણને કિંમત નથી, એનું મૂલ્ય નથી આપણને. દરિયામાં વહાણ તૂટી ગયું હોય, જહાજ ડિસ્ટ્રોય થઈ ગયું હોય, ફાફા મારતો હોય તરવાના, આખો દરિયો તરાય નહીં ગમે એટલી તાકાત હોય તો, અને એમાં જો પાટિયું મળી જાય, એક પાટિયું એના હાથમાં આવી જાય તો કેવી રીતે વળગે પાટિયા? કેવી રીતે વળગે? કોઈ બીજો એમાં દેખાતો એને આપી દે? આપે ખરો કે ભાઈ તું લઈ લે, મારું તો જે થવું થાય. વળગે, ક્યાંય છૂટી ન જાય ને એની ચિંતા કરે, કારણ કે ચારે બાજુ કશું જ બચી શકાય એવું દેખાતું નથી. પરિણામ પડી જાય, વૃત્તિ પડી જાય, આચરણ બગડી જાય, એવું જ વાતાવરણ ચારે બાજુ છે. અને એના વચ્ચે આપણે આધાર રૂપે આ પ્રભુને એનું શાસન મળ્યું. શ્રદ્ધા વધવી જોઈએ કે નહીં? કેટલો અહોભાવ આવવો જોઈએ, કેવું સમર્પણ જાગવું જોઈએ. અને એ યાદ કરીને સવારે પૂજા કરવા જાય. પર્યુષણમાં હોય ને એવી ભીડ રોજ હોવી જોઈએ. આપણા જીવનના દરેક શુભનું કારણ આ પ્રભુ છે, આ પ્રભુનું શાસન છે, એમની વાણી છે, એમનું આપેલું આ જ્ઞાન, એમનું આપેલી શ્રદ્ધા ને એમનું આપેલું ચારિત્ર છે. માટે આપણા જીવનમાં થોડુંક પણ શુભ દેખાય એ ઉપકાર માનવા માટે પણ આપણે જઈએ. વર્તમાનમાં તો સાહેબ એટલે રાત્રે પૂજારીને ગોતવા પડે કે કોઈ 5 જણા તો આરતી ઉતારે. કેવું છે? બહુ જ વિષમ સ્થિતિ છે આપણી. આપણે આપણા માટે ભગવાન પધરાયા છે, બરાબર યાદ રાખજો. કોના માટે પધરાયા છે? આપણે પૂજા સેવા થાય, આપણી આરાધના થાય, આપણને આલંબન મળે, અને એ ભગવાનની પૂજા, એ જ ભગવાનની આરાધના, એમાં ફાફા શું વધ્યું? શ્રદ્ધા વધી. શ્રદ્ધા વધારજો. આયર આયર્ય ભાઈ, આચરણ કરવા યોગ્ય આચરવાનું છે ને. શ્રદ્ધા વધારજો. થોડોક સ્વાર્થમાંથી બહાર આવો. તમને ખૂબ આપ્યું છે પ્રભુએ. હવે બંધ કરી દો આ માગણીઓ, હવે બંધ કરી દો આ સ્વભાવ બદલી નાખો. જે બચ્યું છે ને આપણા જીવનમાં એટલું સમર્પણ કરીએ, એટલું તો કરું. હવે નહીં, હવે કોઈ માગણી નહીં, બસ ઉપકાર માનવા જવું છે અને શક્તિ મેળવવા જવું છે. એનો સથવારો રહે એટલા માટે જવું છે, એ પ્રાર્થના કરવા જવું છે. શ્રદ્ધા વધારજો.
કુમારપાળ જન્મથી જૈન નથી, માંસાહારી પ્રજા, ક્ષત્રિય છે. પણ એક ઉપકાર હેમચંદ્રાચાર્ય મહારાજે કર્યો, ખાલી એનું રક્ષણ કર્યું, એને છુપાવ્યા. ખંભાતનો ઉપાશ્રય છે ભંપોળનો, ગયા છો? આપણને મણિલક્ષ્મી મહારાજ છે, લાઇટિંગમાં પાછું, એમાંય ભગવાનમાં ઓછું. રાતે જજો, બહુ મજા. આજે પણ છે જગ્યા, એઝ ઇટ ઇઝ. એ ભોયરું આજે પણ છે એ ઉપાશ્રયમાં, જ્યાં કુમારપાળને છુપાવવામાં આવ્યા. એક ઉપકાર યાદ રાખ્યો એને, અને કેવી શ્રદ્ધા! એને પરમાર્હત કહેવાયા. શું કહેવાયા? પરમાર્હત. અરહત એટલે ભગવાન, તીર્થંકર. આરહત એટલે તીર્થંકર નો, અરિહંત નો. અને પરમાર્હત એટલે માત્ર તીર્થંકર નો જે ઉપાસક હોય એ પરમાર્હત. આપણે માત્ર પરમાત્માના છીએ. કેવી શ્રદ્ધા, કેવું સમર્પણ, આજ્ઞા પ્રત્યે કેવી નિષ્ઠા! તમે વાંચજો કોઈક દિવસ કુમારપાળનું ચરિત્ર વાંચજો, તમને ખબર પડશે. નિષ્ઠા, શાસન પ્રત્યેનું સમર્પણ, શ્રદ્ધા. એમને એમ ત્રીજા ભવે મોક્ષ નથી થતો ભાઈ. આપણે 7 જાત્રા કરી કરીને થાકી ગયા, અને તોય અંદર પ્રતીતિ નથી કે મારો ત્રીજા ભવે મોક્ષ થશે. પૂછો જેટલા 7 જાત્રા કરે છે પ્રતીતિ. આમ કરતો હોય કે આમ યાર, પાણીના ઘડા ઊંડા નાખતા હોય, ડોલની ડોલો નખાતી હોય, આમાં ક્યાં ત્રીજા ભવે મોક્ષ? તે જ ભવે થાય તો બરાબર છે. જન્મથી નથી મળ્યું, પણ મળ્યું છે ને એવા વળગ્યા છે એને, એવું સમર્પણ જાગ્યું છે. આદર્શ બની ગુરુ ભગવંતો એમના ચરિત્ર લખ્યા. શ્રદ્ધા વધારજો. જ્ઞાન, પરિવાર જ્ઞાનની વાત, જે આપણને જરાય ભાવતું નથી ને એના વગર જરાય ચાલે એવું નથી. થોડું કદાચ તમે ગોખી ન શકો, કબૂલ, પણ એટલો નિયમ કરો. એક અડધો કલાક, એક 15 મિનિટ, વધારે નહીં, 15 જ મિનિટ. મને આટલા બેઠા છે એમાંથી કો આખા દિવસમાં માત્ર 15 મિનિટ ન મળે એવા કોણ છે? કેટલા છે આમાં જેને 15 મિનિટ પણ ન મળે? કોઈ બધાને મળે? કોઈ પણ સદવાંચન, ગમે કે ન ગમે, ગમે કે ન ગમે, रुचि जागे के न जागे, बगासा आवे तो बगासा, ऊंघ आवे तो ऊंघ, झोका आवे तो झोका, 15 मिनिट पुस्तक लईने बेसવું છે, આટલું કરી શકો? બોલો. બહુ દુર્લભ છે ઘણા લોકોના ઘર જ્યાં પુસ્તક હોય. તરત એમ બોલ્યો સાહેબ આશાત ના થાય. તો તારા ઘરમાં આશાત ના કેમ થાય એ તો કયો, કેમ થાય? આશાત ના કેવી રીતે થાય? તમે ચોપડી પર પગ મૂકીને ચાલો. એનો મતલબ એ છે ક્યાંક ને ક્યાંક આચરણમાં ગડબડ છે આપણા, તો જ આશાત ના થાય. તો ચોપડી કાઢવી જોઈએ કે આશાત ના કાઢવી જોઈએ? શું કાઢવું જોઈએ? આશાત ના કાઢવી. તો શું કરશો હવે? સારું, આ ખરી વાત. આશાત ના થાય ચોપડી કાઢો, આશાત ના નહીં કાઢવાની, ગડબડ નહીં કાઢવાની, ગડબડ રહેવા દો. નિયમ કરજો 15 મિનિટ તો 15 મિનિટ. અને જ્યારે પણ ગુરુ ભગવંતનો સંયોગ મળે, વ્યાખ્યાન બરાબર છે, કદાચ બધાને વ્યાખ્યાનનો સમય ન મળે, કઈ વાંધો, પણ આખા દિવસમાં એક 10 મિનિટ 15 મિનિટ તમે નક્કી કરજો. આપણે 15 જણા નક્કી કરીએ અને 15 જણા ભેગા થઈને ગુરુ ભગવંત પાસે જઈએ. સાહેબ 15 મિનિટ કંઈક શિખામણ આપો, કંઈક સમજાવો, કંઈક શાસ્ત્રના પદાર્થની વાત કરો. ઉપદેશ એકલા નહીં, કંઈક અમને શીખવાડો, કંઈક અમારા હૈયામાં અમારી શ્રદ્ધા વધે, हमारी समझण વધે, हमारो धर्म शुद्ध થાય, અમે જેટલું પણ કરીએ ને એટલું નિર્મળ થાય એવી સમજણ અમને આપો. એટલા માટે જજો. કોઈ પણ ગુરુ ભગવંત આવે આટલું એક 15 મિનિટ કાઢજો. કરશો? જો કે તમે વાણ્યા છો એમ જલ્દી બંધાવો એવા નથી.
પણ તમારા હિતમાં છે. બરાબર યાદ રાખજો, આ શાસનને મેં તે દિવસે પણ કહ્યું હતું, આ શાસનને ઝળહળતું રાખવું હશે, ટકાવવું હશે તો જ્ઞાનનો બીજો કોઈ વિકલ્પ નથી, કોઈ જ વિકલ્પ નથી. તમે સળંગ 100 કિલોમીટર સુધી એક પછી એક દેરાસર બાંધશો ને તો શાસન નહીં થાય, જો તમારામાં જ્ઞાન નહીં હોય તો. અને જ્ઞાન હશે ને તો એક પણ દેરાસર નહીં હોય તો શાસન ટકશે. કારણ કે શાસન એ આચરણ છે, ઇમારતો નથી. તો કીધું જિજ્ઞાસા જોઈએ, પહેલી જિજ્ઞાસા જોઈએ, અંદરની ભૂખ જોઈએ કે મારે બદલાવું છે. જ્ઞાન શેના માટે છે ને એટલું ખ્યાલ આવે ને તો લેવાનું મન થાય. મહેનત કરો. મેં પાઠશાળાનું પણ કહ્યું છું, તમે મોટેરાઓ પણ પાઠશાળા જઈ શકે ભાઈ, ગુરુ ભગવંત પાસે બેસીને ભણી શકો, પણ કરો. કેવી રુચિ હશે આ કુમારપાળ મહારાજા ને બધા. આ ઘડિયાળ આગળ પાછળ છે ને, ઘડિયાળ પણ સમજે છેલ્લો દિવસ છે. 50 વર્ષે એક બોલવામાં શબ્દનો ફેર પડ્યો, ઉપમાની બદલે ઔપમ્ય બોલાઈ ગયું, ઊંધું બોલાઈ ગયું, અને કોકે મશ્કરી કરી. જોજો તમે, ઉત્તમ હોવાની નિશાની શું? કોઈકની મશ્કરી જોઈને ગુસ્સે ન થઈ જવું, કોઈની મશ્કરી જોઈને પોતાની જાતને બદલવાનો વિચાર કરવો ને, આ ઉત્તમતાની નિશાની. આપણે અકળાઈ જઈએ, આમાં હું ગુસ્સો કરે, આપણે ગુસ્સે થઈ મશ્કરી કરાય, એમ ન વિચારે કે આ ભૂલ તો મારી છે ને. અને અંદર લાગી ગયું 50 વર્ષની ઉંમરે રાજગાદી ઉપર બેઠા પછી ભણવું છે. અને ગુરુ ભગવંતની કરુણા તો જુઓ, કેવો ઉપકાર કર્યો છે. વ્યાકરણની રચના કરી, 18,000 શ્લોક પ્રમાણે વ્યાકરણ છે, મૂળ વ્યાકરણ હેમચંદ્રાચાર્ય મહારાજે રચ્યું. કેટલા હજાર? પણ કુમારપાળને ભણવું છે એટલે આખા 18 ના 6,000 શ્લોક પ્રમાણ કરી નાખ્યું. આને ભણવું છે ને, એનો સંક્ષેપ કરી આપ્યો, ભણો. અને 50 વર્ષની ઉંમરે એ માણસ વ્યાકરણ ભણવા બેઠો, સંસ્કૃત. ભણાવનાર કોણ? તમે સૌભાગ્યની વાત વિચારો, જેમણે વ્યાકરણ રચ્યું છે એમના જ ચરણોમાં બેસીને એને સંસ્કૃત ભણવાનું સૌભાગ્ય મળ્યું. કયો અભાગ્ય હોય જે આ લાભ છોડે? તમને જે ભણવાનો અવસર મળે છે ને એની કિંમત સમજજો. જે શબ્દો ગણધર ભગવંતોના મુખમાંથી, 14 પૂર્વધર ભગવંતોના મુખમાંથી પ્રગટ થયા છે, એ શબ્દો વાંચવા, વિચારવા, સાંભળવા અને ભણવા મળે છે ને, આ સૌભાગ્યને લાત નહીં મારતા, આ સૌભાગ્યની ઉપેક્ષા નહીં કરતા, નહીં મળે. પૈસાની થપ્પીઓ મળશે પણ ગ્રંથ એક પણ નહીં મળે. આપણે સૌભાગ્યની ઉપેક્ષા કરીએ છીએ. 50 વર્ષે વ્યાકરણ ભણવા બેઠા અને પછી એમને ગ્રંથો રચ્યા, આત્મનિંદા 32, અને તમે વાંચો. એ જ કુમારપાળ મહારાજા માટે યોગ શાસ્ત્ર રચાયું, એમના જ માટે વિતરાગ સ્તોત્ર રચાયું. કેવી જિજ્ઞાસા! રોજ એક દિવસ ખાવામાં ઘેવર આવ્યું અને મગજમાં પેલું યાદ આવી ગયું, માંસાહાર યાદ આવી ગયો. બસ મનમાં જે સંતાપ થયો ત્યારે હજી મારા મનમાં ખૂણે ખાચરે આ સંસ્કાર પડ્યા છે. પોતાનું આત્મનિરીક્ષણ આ શ્રદ્ધા છે. શ્રદ્ધા જ્યાં છે ને ત્યાં આત્મનિરીક્ષણ હોય. મારા આત્મામાં શું ખૂટે છે ને એને પૂરવાની ઈચ્છા, એને દૂર, એમાં નબળાઈ જે હોય ને દૂર કરવાની ઈચ્છા, એનું નામ શ્રદ્ધા છે. સંસારમાં ખોટ હોય, સંસારમાં તકલીફ હોય, એને દૂર કરવાની ઈચ્છા એ શ્રદ્ધા નથી. આત્મામાં જે નબળાઈઓ છે એને દૂર કરવાનું મન થાય, એનું નામ શ્રદ્ધા છે. અને આ જળહળદી શ્રદ્ધાનું ઉદાહરણ કુમારપાળ. મનમાં આવી ગયું, ઓહો હજી નબળાઈ છે, હજી મને યાદ આવે છે, આ ખાધું માટે ને આ દાંત છે માટે દાંત તોડી નાખ. ઉદયન મંત્રી કે મહારાજ દાંત તોડવા નથી, આપણે જાતે કોઈ નિર્ણય ન કરાય, આપણા ગુરુ ભગવાન બેઠા છે, પધારો. હેમચંદ્રાચાર્ય મહારાજ પાસે ગયા, આંખમાં આંસુ આવી ગયા, ભગવંત આ શું, આટલી આરાધના કરું છું. વ્રતધારી છે, વ્રતધારી છે. એ ખાલી વ્રતધારી નથી, વ્રતનો ઉપાસક છે.
વ્રતધારી તો આપણે છીએ, લીધા ને પછી પૂરું, કોઈ યાદ નહીં કરો. રોજ રોજ એનું રટણ કરે છે, સ્મરણ કરે છે, એ રીતે જીવવાનો પ્રયત્ન કરે છે. ભગવંત આટલું આચરણ અને છતાંય અંદર આવા નબળા સંસ્કાર પડ્યા, આખું ભીંજાઈ ગઈ, રડી પડ્યા. પ્રાયશ્ચિત આપો ભગવાન, પ્રાયશ્ચિત. આટલું પણ દોષ, આટલો પણ દોષ જેને ખટકે એ કલ્યાણને પાત્ર છે. હવે થઈ ગયું આવું, એમાં શું થઈ ગયું? જે દોષોની ઉપેક્ષા કરે છે એ આત્માની ઉપેક્ષા કરે છે, પોતાના કલ્યાણની ઉપેક્ષા કરે છે. પ્રાયશ્ચિત આપો, દાંત તોડી નાખવું. ભગવાન કે ભાઈ દાંત તોડવાથી પ્રાયશ્ચિત ન, શરીરને કષ્ટ આપવું એ પ્રાયશ્ચિત નથી. અને પશ્ચાતાપ છે, પ્રાયશ્ચિત કરશું. દાંત કેટલા હોય? 20 પ્રકાશ વિતરાગ સ્તોત્રના અને 12 પ્રકાશ યોગ શાસ્ત્રના, આ 32 પ્રકાશનો રોજ સ્વાધ્યાય કરવો આ પ્રાયશ્ચિત. આ 32 પ્રકાશનો સ્વાધ્યાય થાય પછી નૌકારસીનું પચકાણ પરાય. આજ્ઞા, આજ્ઞાની ઉપાસના. જો કે નવરા હોય ને રાજાઓને શું હોય, આપણી જેમ દુકાન તો હોય 9 વાગે ટ્રેન પકડવાની. જેનામાં શ્રદ્ધા છે ને એને બધી જ અનુકૂળતા મળી રહે છે. વધારજો ભાઈ, જ્ઞાન વધારજો. આદર્શ છે વસ્તુપાલ, તેજપાલ. તમે કોઈ પણ જોઈ લો, જૂના આપણા મહાપુરુષો, કેવી નિષ્ઠા જ્ઞાન પ્રત્યેની, કેવું સમર્પણ જ્ઞાન પ્રત્યેનું. અને છેલ્લું ચારિત્ર, બસ મનોરથ. થોડું થોડું આચરણ આપણા જીવનમાં રોજ વધવું જોઈએ. પરમાત્માએ દેખાડેલા સર્વ વિરતિ સુધી પહોંચવા માટેનો આ માર્ગ છે. થોડો ત્યાગ કરતો જાય. જે મારા જીવનમાં મારા આત્માને હિત કરનારું છે એ તો છોડું જ, પણ જે મારા મોહને પુષ્ટ કરનારું છે ને એનો પણ ત્યાગ કર. આપણે બધું ખાઈએ છીએ એ અભક્ષ્ય છે એવું નથી, પણ જેનાથી તમારી રસનેન્દ્રિય પુષ્ટ થાય, રસની સંજ્ઞા પુષ્ટ થાય, આહારની સંજ્ઞા પુષ્ટ થાય, એનો પણ ત્યાગ કરતા રહેવું ને એ પણ ચારિત્ર છે, એ પણ આચરણ છે. અંદરની જાગૃતિ હોવી જોઈએ, છોડવું છે. આચરણ થોડું શુભ. તમને રોજ કમાણી કરવાનું મન થાય, રોજ આપણો ધંધો વધે, રોજ કમાણી વધે, આપણને ગમે, બરાબર છે. એમ આપણા જીવનમાં પણ જેમ સંસારની કમાણી વધે ને ગમે, એમ આત્માની પણ કમાણી વધવી જ જોઈએ. પૂછજો રોજ સાંજે આજે શું સારું કર્યું, તમે કરજો અને તમારા પરિવારમાં કરાવજો. ટેવ પાડજો તમારા દીકરા દીકરીઓને, બેટા જા ગાયને ઘાસ નાખી આવો, કૂતરાને રોટલો ખવડાવી આવો, આ કરી આવો, પંખીઓને ચણ નાખી આવો. ટેવ પાડજો. આમ ને આમ મોજ ચોકલે ક્લબમાં રોજના કેટલાય પૈસા વેડફી દઈએ છીએ, પણ પુણ્યનો માર્ગ બતાડજો. એમને ભાથું બંધાય, એમના જીવનમાં સંસ્કાર પડે ને. આ આચરણો છે, સદ આચરણો જીવનમાં વધારજો. જેમ જેમ તમારું આચરણ વધશે, જેમ જેમ તમારા જીવનમાં આચરણ આવશે, એમ એમ પરમાત્માનો માર્ગ તમારી નજીક આવશે. વિરતિ સંયમ લઈ લેવું સહેલું છે, પણ વિરતિ ધર બનવું ને બહુ અઘરું છે. વિરતિ એ વેશનું નામ નથી, વિરતિ એ પરિણામ છે. ત્યાગ એ પરિણામ છે, એ પરિણામ સુધી પહોંચવાનું છે. ભંડારમાં રૂપિયો નાખો ત્યારે પણ એ જ વિચારજો, ભગવાન મૂર્છા તોડાવજે માટે આ રૂપિયો નાખું છું, વધારતો નહીં. સદબુદ્ધિ આપજે, છોડવાનું જ મન થાય. આમ હારું નથી, પુણ્યથી મળ્યું છે, એને સત્કાર્યમાં વાપરવાનું મન થાય ને પ્રભુ, બસ આટલી સદબુદ્ધિ દે છે. આ છે આચરવા જેવું. આયરહ આયરી. રોજ તમારી શ્રદ્ધામાં વધારો કરજો, તમારા જ્ઞાનમાં વધારો કરજો, તમારા આચરણમાં રોજ શુદ્ધિ લાવજો. રોજ થોડુંક નવું આચરણ કરજો. આજે શું કરીએ, કોઈ પણ ગુરુ ભગવંત આવે ને પૂછજો, સાહેબ મારે કરવા જેવું શું છે, મને કંઈક માર્ગદર્શન કરો. નાનું આપો, આજે આ કરું, પછી આમ કરું, પછી આમ કરું. રોજ તમને આનંદ આવશે. મેં કહ્યું છે શરૂઆત અઘરી હોય છે, પછી તમને જેમ અંદર જસ્તું જે છે ને તમને એના વગર નહીં ગમે.
તો આ 4 શિખામણ દૂર પડી જાય છે. હે? ડોંગેલી આમ સાઈડ પર રહી જાય. ગુરુ ભગવાન તો બહુ મુશ્કેલીથી લાવવા પડે. તમારે તો ડોંબીવલીએ ભેગા થઈને બેસી જવું જોઈએ. આવો છો કે નહીં? અમારે ખપ છે આપ જાઓ જલાલીમાં બધાય જાય સાહેબ, જ્યાં ઉગાડવાનું છે ને ત્યાં પધારો કેજો હકથી, અને પછી આવે ને તો વધાવજો પાછા, ઘરે નો બેસે. લાવનારા તો લઈ આવે પણ પછી આપણે કોણ છે આ તો ઓળખતા નથી આપણે. તો ઓળખાણનું શું કામ છે તારે? હે? ઓળખાણ સંસારમાં જોઈએ, અહીંયા બી ઓળખાણ જોઈએ તમને. આવો ઉત્સાહ દેખાડશો ને હું જ વારંવાર આવીશ, બીજો આવશે. પણ આવું કઈ દેખાડો નહીં. તમે 4 જણા બધું સાચવતા હોય, સાચવ્યા કરે. સાહેબ ગોચરી ગોચરી ગોચરીમાં હે પડી. અને આ ગોચરી જીવવાનું સાધન નથી ભાઈ એકલું. આવું કરશો ને તો આવશે, મુંબઈ કરતા સારું આવશે તમારે. તો હરિભદ્ર સુરી મહારાજની આ 4 શિખામણ આપણા સૌ માટે છે. આપણે ગાંઠે બાંધીએ, એના વિશે વિચાર કરીએ, મંથન કરીએ અને આપણા જીવનમાં ઉતારીએ, જેથી ઉત્તરોત્તર મંગળવાલા. શાસન સમ્રાટ ધામના નમિનાથ દાદા